તો જોઈ રહ્યા છો કિમથી સાયણ સુગર સુધીનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. જુઓ તમે, આ ચોમાસામાં વરસાદમાં પાણી ભરાઈ જાય તો ખાડા દેખાય જ નહીં. આમ જનતાને એટલું નુકસાનની તકલીફ પડે છે તો જનજીવનને જોખમ થાય તો આ પ્રશાસન શું કરશે, ક્યારે કાર્યવાહી કરશે? ચોમાસું અડધું પતવા આવ્યું છે. તમે જોઈ રહ્યા છો રસ્તાની હાલત અત્યંત ખરાબ, દયનીય હાલત છે. જુઓ તમે, ઠેર ઠેર ખાડા છે. રસ્તા જાણે કે ખાડામાં હોય કે ખાડો રસ્તામાં હોય એવી રીતના દયનીય હાલત છે. આમ તકલીફ, જનતાને એટલી તકલીફ પડે છે આવવા જવા માટે. મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો કેટલો ખરાબ છે. હું તમને જો આગળ બતાવું આ રસ્તો, તમે જોઈ શકો છો એટલો ખરાબ હાલતમાં છે. જુઓ, આ બીજો ખાડો આવ્યો મોટો, જુઓ છે ને, જોવાય છે તમને? આ સાયણથી કિમ સુધીનો રસ્તો છે. અહીંયા બહુ ભારે વાહનો પણ જાય છે, ફોર વ્હીલરો, બાઇકો. આમ જનતાને કેટલી તકલીફ પડે છે તે પ્રશાસનને દેખાતું નથી. એમની આંખો જાણે આંધળી હોય એમ દેખાય છે. જુઓ તમે, બરાબર છે? આ તમે રસ્તો જોઈ શકો છો એટલી ખરાબ હાલતમાં છે. મિત્રો, આ પ્રશાસન જાણે કે આળસમાં, કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું હોય એમ જોવા મળે છે. આ તમે રસ્તાની હાલત જુઓ તમે, હજુ ખાડો આવશે, ખાડા પર ખાડા. જુઓ તમે, જોયો? આ મુખ્ય માર્ગ છે, કિમથી સાયણ સુધીનો રસ્તો છે. આ જુઓ, આ રિક્ષા મારી બાજુથી આવે છે. આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં. જુઓ, જુઓ છે ને, ખોદી કાઢ્યો છે. ખોદી કાઢ્યો, પાછો બનાવ્યો નથી. બોલો, હવે ચોમાસામાં પાણી ભરાઈ જાય, કોઈ બાઇકવાળા હોય, ગાડીવાળા હોય, નાની ગાડીવાળા હોય તો ફસાઈ જાય, પડી જાય. ચોમાસામાં દેખાય નહીં તો ખાડામાં રસ્તો છે, રસ્તામાં ખાડો છે. ભાઈ, આ પ્રશાસનને ક્યારે ખબર પડશે? કોઈ 4-5 માણસોનું મૃત્યુ થશે દુર્ઘટનામાં, અકસ્માતમાં, ત્યારે એ લોકો ખબર પડશે. જુઓ આ રસ્તો, જુઓ, સારો જુઓ, આ જુઓ તમે, અત્યંત ખરાબ હાલતમાં છે ભાઈ, અત્યંત ખરાબ હાલતમાં. આ જુઓ તમે, છે ને? તમે ધીમે ધીમે બતાવું છું. જુઓ, જોવા કેટલો ખરાબ હાલત છે. એટલો ખાડો છે ને, બોલો, 1.5-2 ફૂટ ખાડો હોય ને એવું લાગે છે આપને. આ જો બાઇક વાળો બી મારી બાજુથી આવે છે, પેલી બાજુથી જતો નથી. જોવા, આ જો કેટલો રસ્તો ખરાબ છે મિત્રો. એટલે મેં એમ કહું કે જનતાના પૈસાથી જે કર આપે છે તો તેને સુવિધા મળવી જોઈએ મિત્રો. જે સત્તાધારી પક્ષ હોય એને આ કામ કરવું જોઈએ.